વાત કરીએ પાલનપુરમાં બોગસ આધાર કાર્ડને લઈને તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। જનસેવા કેન્દ્રના આધાર કાર્ડના 2 ઓપરેટરની પૂછપરછ કરવામાં આવી। અમદાવાદ સાયબર સેલની ટીમે 2 ઓપરેટરને ઉઠાવ્યા છે। કુલીન પુરોહિત અને હર્ષદ ગીરીને અમદાવાદ લઈ જવામાં આવ્યા। બોગસ આધાર કાર્ડ પાલનપુરથી નીકળ્યું હોવાની તપાસ કરવામાં આવી રહી છે। અન્ય વ્યક્તિના આધાર કાર્ડમાં અન્યની ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થયો, ફોટો અને મોબાઈલ નંબર અપડેટ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। ઓનલાઈન ગેમના પૈસા માટે બેંકમાં બોગસ આધાર કાર્ડ બતાવવામાં આવ્યું હતું। બોગસ એકાઉન્ટ ખોલાવવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। અન્યની ફિંગરપ્રિન્ટથી આધાર કાર્ડ કેવી રીતે નીકળ્યું તે એક સૌથી મોટો સવાલ ઊભો થયો છે। નવેમ્બરમાં અમદાવાદ સાયબરમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી અને તપાસ ચાલી રહી છે। સંવાદદાતા ધવલ પાસેથી વિગતો લઈશું। ધવલ, બોગસ આધાર કાર્ડને લઈને કૌભાંડ સામે આવ્યું હતું પાલનપુરથી, હવે તપાસનો ધમધમાટ અમદાવાદની અંદર પણ ચાલી રહ્યો છે। ફાલ્ગુની, ચોક્કસથી રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બોગસના નામે અનેક જે કાંડ છે તે બહાર આવી રહ્યા છે, ત્યારે વધુ એક બોગસ આધાર કાર્ડનું કાંડ બહાર આવ્યું હતું ને તેના તાર સીધા બનાસકાંઠાને લાગ્યા છે। મહત્વની વાત છે કે બનાસકાંઠાના પાલનપુર જનસેવા કેન્દ્રના 2 ઓપરેટરો જેમને અત્યારે અમદાવાદ સાયબર સેલની ટીમ છે તે ટીમે ઉપાડી લીધા છે ને બંને ઓપરેટરોને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે। આ બંને ઓપરેટરો દ્વારા નકલી આધાર કાર્ડ છે તે બનાવવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગતો અનુસાર સાયબર સેલની ટીમે અત્યારે તો પાલનપુર જનસેવા કેન્દ્રમાંથી બંને ઓપરેટરોને ઉઠાવીને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે। બંને ઓપરેટરોની અત્યારે તપાસ ચાલી રહી છે। આધાર કાર્ડ કોનું અને ક્યારે બનાવવામાં આવ્યું ને કયા કામમાં તે વાપરવામાં આવ્યું છે તે દિશામાં અત્યારે પોલીસ તે તપાસ કરી રહી છે। પરંતુ અત્યારે જે પ્રકારે બોગસ આધાર કાર્ડનો મામલો સામે આવ્યો છે ને તેને જ લઈને અત્યારે તો પાલનપુર જનસેવા કેન્દ્રના બંને ઓપરેટરોને સાયબર સેલની ટીમ ઉપાડી જતા પાલનપુરમાં આધાર કાર્ડની જે કામગીરી છે તે પણ ધકેલાઈ છે। લોકો છે તે લોકોને અત્યારે અટવાનો વારો આવેલો જોવા મળી રહ્યો છે। ફાલ્ગુની જી, આભાર ધવલ તમામ વિગતો બદલ।